સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે શ્વાન દ્વારા કરડવાના બનાવ બને છે તે માટે શ્વાનોના ખસીકરણ કરવા માટે એનું ઇજારાદારશ્રી નક્કી કરવામાં આવશે। આ ઉપરાંત એની એક કમિટી પણ છે, સંબંધિત મેડિકલ ઓફિસરશ્રી સાથે પણ અમે ચર્ચા કરીશું અને જે શ્વાન છે તેમની સંખ્યા નિયંત્રણમાં આવે તે માટે ખસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે। ખસીકરણ માટે કોઈ હાલ એજન્સી ફિક્સ થયેલી નથી અને ખસીકરણ માટે કોઈ અલાયદો ખર્ચ કરેલ નથી। પાલિકાએ ટેન્ડર પ્રસિદ્ધ કરી અને ઇજારાદારશ્રીની નિમણૂક કરી અને સ્વભંડોળમાંથી પાલિકા ખર્ચ કરશે। નામ ઘનશ્યામભાઈ પરમાર, એક જાગૃત નાગરિક તરીકે સુરેન્દ્રનગર શહેરની અંદર હાલમાં છેલ્લા લગભગ 6 મહિનાથી સુરેન્દ્રનગર શહેરની અંદર કૂતરાનો એટલો બધો ઉપદ્રવ વધી ગયો છે કે જેની કોઈ સીમા નથી। બીજું કે જે કૂતરાઓ કરડે છે, 1470 કૂતરા કરડ્યા છે, એ 1470 કૂતરા કરડ્યા છે એના માટે જે આ લોકોએ પકડવાની વિધિ નથી કરતા કે નથી ખસીકરણની વિધિ કરતા, તો આ બેમાંથી એક ગમે એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે જેથી કરીને લોકોને જે ભય છે કૂતરાનો, શેરીમાં ગરે અને બટકું ભરી લે છે, છોકરાઓ નાના રમતા હોય બટકું ભરી લે, કોઈ સિનિયર સિટીઝન હોય એને આવી રીતે નુકસાન કરે, તો એના કરતાં વહેલામાં વહેલી તકે ખસીકરણ કરે અથવા કૂતરા પકડવાનું જે સાધન છે એમની પાસે એ સાધનની અંદર કૂતરા પકડી ગામ બહાર મૂકી આવે એવી અમારી વિનંતી છે।